ચોપાટ રમવા માટે એકબીજાની આંખોમાં આ રીતે જોવું પડે. ઓહ, પેલું ઝુમર. સારું થયું તમે મને અને ઝુમર બંનેને પડતા બચાવી લીધા. જો હું પડી જાત કે પછી ઝુમર મારા પર પડી જાત તો મારા હાડકા ભાંગી જતા. મારા હાડકા ભાંગી જાત તો હું કાલે સવારે કપાટ ન ખોલી શકત. જો કપાટ ન ખોલી શકત તો લોકોને દર્શન ન થાત અને એવું થાત તો મારા માથે પાપ ચડી જાત. એટલે ધન્યવાદ. ધન્યવાદ. આઈ એમ સોરી. મને એકચ્યુઅલી મને નથી ખબર કે મહાભારતના જમાનામાં યુ આર વેલકમ ને શું કહેવાય, પણ ધન્યવાદ ટેકન. એમાં હસવાની શું વાત છે? હવે કોઈ મારી મદદ કરે તો હું એમને ધન્યવાદ જ કહું ને. અને તમે આ રીતે ચોરની જેમ મંદિરમાં કેમ ઘૂસી રહ્યા હતા? એક્સક્યુઝ મી, તમારા ગામમાં આટલા ગુડ લુકિંગ અને હેન્ડસમ ચોર હોય છે? મારી ગાડીનું એન્જિન ગરમ થઈ ગયું હતું અને પાણી શોધતા હતા તો અહીં આવી ગયા. એન્ડ બાય ધ વે, મંદિરમાં ચોરોની જેમ તો તમે ભાગી રહ્યા હતા. હું ચોરવોર નથી. હું આ મંદિરના પૂજારીની દીકરી છું. એ તો હું ચૂપચાપ જવાની જ હતી, પણ ગણપતિજીના મૂષકે મારા પગ પર કૂદકો મારી દીધો અને મારી ચીસ નીકળી ગઈ. એટલે બસ હું ભાગતા. એક સેકન્ડ ગુજરાતીમાં બોલો ને. શું થયું હતું તમારા પગમાં? અરે, ઉંદર આવી ગયો હતો. દીદી ઉંદરથી બહુ ડરે છે ને. પણ હું તો ખાલી મારા દીકરાનો સંબંધ નક્કી કરવાનો અધિકાર માંગી રહી છું. તમે સમજાવો ને ભાભીને. માં, આ પેપર્સ પર તમારી સહી જોઈએ છે. અરે, અધિકાર માટે આટલી ભૂખી કેમ છે તું? આ ઘરની વહુ છે એટલે તને ઇજ્જત મળે છે. અરે, ખાવા માટે ખાવાનું મળે છે, પહેરવા માટે સારા કપડાં મળે છે, આ દાગીના, નોકર ચાકર બધું તો છે તારી પાસે. એટલું જ નહીં, તારા નામથી મેં ગામમાં પાણીનો ફુવારો પણ દાન કર્યો છે. શ્રીમતી ઉષા દેવી બુંદેલા સ્વચ્છ જલ સુવિધા. મર્યા પછી પણ લોકો તને યાદ કરશે. બીજું શું જોઈએ છે તારે? હે? કહેવા શું માંગો છો તમે? સન્માન મેળવવા માટે મારે મરવાની રાહ જોવી પડશે? આ ઘરમાં તને આટલું જ સન્માન મળી શકશે. અને જો આ ઓછું પડતું હોય તો તારા મા બાપના ઘરે જતી રહે. દીકરાના લગ્નની કંકોત્રી તને મોકલાવી દઈશ. આશીર્વાદ આપવા આવી જજે. આ પેપર ઉપર પણ સાઇન કરી દો. ઊંઘ નથી આવી રહી કે શું? હું તો તમારા સપનામાં આવવા માટે તૈયાર થઈ રહી હતી, પણ તમે મને એટલા પ્રેમથી યાદ કરી છે. તો બોલો, સાચે જ આવી જાઉં ત્યાં? દિલ લીધા પછી હવે જીવ લેવા માંગે છે. આજે આમ પણ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે ઘરે. ફોઈએ આપણને બંનેને સાથે જોઈ લીધા. થેન્ક ગોડ કે દાદીને મારા પર અતૂટ ભરોસો છે તો સંભાળી લીધું. પૂછી રહ્યા હતા દાદી કે હું લગ્ન એમની પસંદથી કરીશ ને. તો તમે શું કહ્યું? ઓબ્વિયસલી હા કહ્યું. સારું આશ્વાસન આપો છો તમારી દાદીને.